પરિવાર ધન્ય ગુજરાતના ગામ ધન્ય ખેડૂત પરિવાર ધરતીના પુત્ર તને સો સલામ ધરતીના પુત્ર તને સો સલામ લાઈવ હાલે તમે 2 મિનિટ ઉભા રહેજો. આજે ઇકોઝોન મામલે મોટી મોટા મોટા પ્રમાણમાં બધાની એક જ માંગ છે કે સરકાર ઇકોઝોન બતાવે. સરકાર સમજાતું નથી કે ઇકોઝોન શા માટે ઇકોઝોન લાવવાનું છે તો વિસ્તાર કોને. મેં સાંભળ્યું છે કે ભાજપના કેટલાક નેતાઓની જમીનો આવે, એના રિસોર્ટો આવે, એના માટેનું આખું પ્લાન છે. બીજું કે એક ખેડૂત એક પોતાના ખેતરમાં લીમડો કાપવામાં 20,000 રૂપિયા દંડ આવે, 50,000 રૂપિયા દંડ આ ક્યાંની સમજ. અંગ્રેજોએ પણ આવું નથી. એટલે ઇકોઝોન મામલે સરકાર ગેરમાર્ગે દોરી રહી છે. ઇકોઝોનના ફાયદા હોય તો આપણે નથી જોતા ભાઈ ફાયદા તમે રાખો ને. ઇકોઝોન એટલે આખું વન ક્ષેત્રમાં તમે એક તો તમે માલધારીઓને પહેલા બહાર કાઢ્યા, બધા માલધારીઓને ધીરે ધીરે ગીરમાંથી બહાર કાઢ્યા. એમને ખબર નથી અધિકારીઓને સરકારના નેતાઓને કે માલધારીઓ છે તો ત્યાં સાવધ છે, સિંહ તો છે બાકી નથી. તમે 20-30 વર્ષ પછી તમને ભૂલ સમજાશે ત્યારે એક સિંહ નહીં બચે ગીરમાં. અને અત્યારે તમે આજે વન ખાતા માટે કરી રહ્યા છો, વન ખાતાને તમે આખા કાનૂન સોંપી રહ્યા છો. એનો અર્થ જો કે આખા વિસ્તાર ઉપર તમે કબજો કરવા માંગો છો અંગ્રેજોની. એટલે આ બહુ જ સદંતર ખરાબ વસ્તુ છે. એના માટે અમારા આગેવાનો પણ અહીંયા લડી રહ્યા છે. પ્રવીણભાઈ આખી લડી રહી છે. અમે પણ જાહેર ટેકો આપ્યો છે. વિધાનસભામાં પણ આ મુદ્દો મારા ધારાસભ્યશ્રીને અમે કહ્યું છે કે વિધાનસભામાં પણ આ મુદ્દો ઉઠાવશે. અને જો આગામી સમયમાં ઇકોઝોન નાબૂદ નહીં કરે તો જલદ આંદોલન પણ અમે કરવાના છીએ ખેડૂતો સાથે મળીને. અને 3 વર્ષ સુધી ઇકોઝોન લાગુ નહીં થવા દે અને પછી સરકાર બદલાતા જ. મેં આજે પણ કહ્યું હતું આમ આદમીની સરકાર આવતા પહેલી જ કેબિનેટમાં ઇકોઝોન લાગુ કર્યું હશે ને તો